અમરીશ ડેર ગુજરાત ભાજપનો એ ચહેરો કે જેનું નામ કોંગ્રેસના પહેલી હરોળના લડાયક નેતાઓમાં આવતું હતું. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા અને સમગ્ર ગુજરાતમાં ચર્ચા ચાલી. હવે સમાચાર એ છે કે અમરીશ ડેર ફરી લાઇમલાઇટમાં આવ્યા છે. ફરી જૂના અંદાજમાં જોવા મળ્યા છે. પક્ષ પલટા બાદ ચૂપ બેસેલા અમરીશ ડેર હવે દરની બહાર નીકળ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. શું કહ્યું, શું છે પ્રશ્ન, સાંભળો. રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી. એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા. ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી. રજૂઆત અસંખ્ય વાર કરી છે ભૂતકાળમાં, પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે. ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું. ભૂતકાળમાં પણ આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી. પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો, અમને સાંભળો એમ નહીં, પણ ખેડૂતોને સાંભળો. એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા. માનનીય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને, ગામના સરપંચશ્રીને અમને કહ્યું છે કે આવતીકાલે સવારે 11:30 વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે. એટલે આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે. બાબરકોટ ગામે 1982થી અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ, નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ, આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીડ છે એ બાબરકોટ ગામે આવેલું છે. વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે 8-10 હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું. પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને બળજબરીપૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેન્ડ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે. એ બાબતે અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની કલેક્ટર સાહેબે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઊભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે. અમરીશ ડેર પોતાના આગવા અંદાજના કારણે કોંગ્રેસમાં ખૂબ જ જાણીતા છે. ભલભલા ભાજપના નેતાઓનું પાણી માપતા અમરીશ ડેર કોને ખબર હતી કે ભાજપમાં જોડાઈ જશે. જેમણે રૂમાલ મૂક્યો હતો તે તો કેન્દ્રમાં મંત્રી બની ગયા. CR પાટીલ કેન્દ્રમાં જળમંત્રી બન્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં નવા પ્રમુખ આવશે. અર્જુન મોઢવાડિયા પણ ગુજરાતમાં મંત્રી બનવા જઈ રહ્યા છે તેવા સમાચાર છે. આ તમામ સ્થિતિ વચ્ચે અમરીશ ડેર કહેતા રહ્યા છે કે હું કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. જોવું રહ્યું ડેર હવે ભાજપમાં કયા હોદ્દા પર જોવા મળે છે. જોવું એ પણ રહ્યું કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે. સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક, અમરેલી.